હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખજૂર અને ડ્રાયફ્રૂટ રોલ બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અને મારી ચેનલમાં જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આપણે એક કઢાઈ લઈ લઈશું અને એમાં 1 ચમચી જેટલું આપણે ઘી નાખી દઈશું અને ડ્રાયફ્રૂટ લીધા છે એ આપણે રોસ્ટ કરી લઈશું। તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો। મેં બદામ અને કાજુ લીધા છે। તમે બધા જ પ્રકારના ડ્રાયફ્રૂટ લઈ શકો છો। જો આપણે 1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ડ્રાયફ્રૂટ છે ને તે સરસ રીતે શેકાઈ ગયા છે। હવે એને આપણે બહાર કાઢી લઈશું। હવે આ જ કઢાઈમાં આપણે પાછું 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને 1 વાટકી જેટલું આપણે ખજૂર અને અંજીરનો પલ્પ લીધો છે, તેને આપણે રોસ્ટ કરી લઈશું। ખજૂર અને અંજીરનું સ્વીટ આવે છે એટલે આપણે એમાં કંઈ સ્વીટનર ઉમેરવાની જરૂર નથી। અને આપણે જે ખજૂર છે તો એમને આપણે બધાને ખાવા માટે આપીએ છીએ તો કોઈ ખાતું નથી, પણ તમે જો આવી રીતે રોલ બનાવીને મૂકશો તો બધા ફટાફટ પતાવી દેશે અને આ શિયાળામાં ખૂબ સરસ જરૂરી છે ખાવું। આમાંથી આપણને સરસ મજાના વિટામિન્સ મિનરલ્સ મળે છે અને B12ની ને લોહીની ઉણપ હોય તો ખજૂર ખાવાથી તે સરસ આપણને શરીરમાં પોષણ પૂરું પાડે છે અને શિયાળામાં ગરમાવું પણ આપે છે। જો સરસ એકદમ આપણે સોફ્ટ કરી લેવાની છે ખજૂરને અને સોફ્ટ થઈ જાય એટલે આપણે એમાં જે ડ્રાયફ્રૂટ આપણે રોસ્ટ કરીને રાખ્યા હતા એ આપણે અંદર નાખી દઈશું। જો આપણે 1.5-2 મિનિટ થઈ ગઈ છે અને સરસ મજાની ખજૂર પણ સોફ્ટ થઈ ગઈ છે અને હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ નાખી દઈશું। બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું। સરસ મજાના આપણા ડ્રાયફ્રૂટ અને ખજૂર મિક્સ થઈ ગયું છે। હવે આને આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું। પછી એનું મસ્ત મજાનું આપણે રોલ બનાવી દઈશું। જો હાથ અડાડી શકીએ એવું ઠંડુ આપણું મિશ્રણ થઈ ગયું છે। તો હવે આપણે તેલવાળો હાથ કરી લેવાનું છે પહેલાં અને પછી એનો આપણે રોલ બનાવી લઈએ। હવે એનો રોલ વાળી લઈશું આપણે। સરસ મજાનો રોલ વળી ગયો છે। હવે આપણે એમાં ખસખસ નાખી લઈશું પહેલાં અને કોટ કરી લઈશું। જો આપણે બટર પેપર લઈ લઈશું અને એમાં આપણે એને રોલને મૂકી દઈશું અને ચોકલેટની જેમ આપણે એને વાળી લઈશું। અને હવે આપણે 1 કલાક માટે આ રોલને ફ્રીજમાં મૂકી દઈશું અને પછી એના પીસ કરી લઈશું। જો ફ્રેન્ડ્સ, સરસ મજાનો આપણો ખજૂર ડ્રાયફ્રૂટનો રોલ બનીને તૈયાર થઈ ગયો છે અને હવે એને આપણે કટ કરી લઈશું। જો સરસ મજાનો આપણે કટ કરીશું। આવી રીતે બધું જ સરસ કટ કરી લઈશું અને પછી સર્વ કરીશું આપણે। જો ફ્રેન્ડ્સ, સરસ મજાના આપણા ખજૂર ડ્રાયફ્રૂટ રોલ બનીને તૈયાર થઈ ગયા છે। તમે પણ આ શિયાળાની સિઝનમાં બનાવો અને આ રેસીપીને એન્જોય કરો। અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।